પહેલા તો આ અમારા રૂટમાં આવતે આ ગઈકાલે પહેલી કન્યા શાળા છે. એટલે જે સરકારનું જે ધ્યેય છે કે કન્યા કેળવણી, એને એક ચરિતાર્થ થતું એક સરસ રીતે અમે જોઈ લીધું. આજે તમારા બધાના ખૂબ સારો કાર્યક્રમ તમે આજે આયોજન કર્યો. બધા તમારા આચાર્ય, શિક્ષિકાઓ, બહેનો અને વિદ્યાર્થીનીઓ સરસ તમે સ્વાગત ગીત આજે કહ્યું. એક આ નવો કોન્સેપ્ટ કરો, રંગલો રંગલી મારફત બધાને સમજાયું કઈ રીતના કે કન્યા કેળવણી મહોત્સવ જૂની આપણી ભવાઈની કળા એ રીતના અમે આ રીતના 4-5 વર્ષથી હું તો જાઉં છું બધા પ્રવેશોત્સવમાં અલગ અલગ જિલ્લાઓમાં. આ મને એક સરસ ને વ્યવસ્થિત સારો વિચાર લાગ્યો ને બધાને તમે કંઈક આમ કહે ને નવું કર્યું, સરસ સારો પ્રયત્ન તમારો બધાનો. ખૂબ ખૂબ તમને અભિનંદન આપું છું. પાત્ર ભજવું ને બધાને ખાસ સારું સ્વાગત ગીત પણ એક સરસ રજૂ કર્યું ને બધાને એક આમ કે ને ફ્રેશ થઈ ગયા આપણે બધા. એક નવું લાગ્યું માહોલ તમને બધાને. તમે લોકો કીધું પ્રેરણાની વાત. પ્રેરણા બાળકોને ક્યાંથી મળે કે આગળ વધવાની? સૌથી પહેલા તેને પ્રેરણા એના ઘરમાંથી જ મળે. મા બાપ આપે, દાદા દાદી આપે, કે મોટા ભાઈ બહેન હોય આગળ ભણતા હોય એ બધા પ્રેરણા આપે કે આપણે એનું જોઈને શીખીએ. એટલે પહેલી શરૂઆત તો ત્યાંથી જ થાય, નાનો બાળક હોય ત્યારથી. પછી ધીમે ધીમે શાળામાં આવે તો શાળામાં એમને શિક્ષકો બધા એમના હોય એ શીખવે કે તારે કેવી રીતના બેસવું, ઉઠવું, કઈ રીતના ભણવું, કઈ રીતના શિસ્તમાં રહેવું, એ બધો પાયો છે. એટલે પ્રાથમિક શાળામાં તમારું પ્રાથમિક શિક્ષણ છે તમારો પાયો. તમે બધા અત્યારે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છો, તમે એ લેવલથી એક ઉપર સ્તરે આવી ગયા છો. પણ હવે ધીમે ધીમે તમારું જ્યારે 11-12 પૂરું કરો પછી તમારું એક અલગ સ્ટેજ આવશે. અત્યારે તમારે બધું વાલીઓ તમારા ઉપર ધ્યાન રાખશે, શીખવવાનું છે ને તમને થોડાક રિલેક્સેશન ફ્રી રહેવા દેશે કે તમારે જો વિચારો કઈ બાજુ શું ભણવું છે, આર્ટ્સ લેવું છે, કોમર્સ લેવું છે, સાયન્સ લેવું છે, તમે 11-12 ભણી લો પછી આગળ એ શું કરવું છે, કઈ ડિગ્રી લેવી છે, એ બધું તમારે હવે મોટો તબક્કો આવી રહ્યો છે. પણ જે રીતના તમે સંખ્યાઓને જે રીતના માતાઓ અને બહેનોની હાજરી જોઈએ છે એ રીતના લાગે છે કે આપણો દેશ હવે 100% આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું વિઝન છે કે 2047માં વિકસિત ભારત બનાવવું. તો એ એકલા ભાઈઓથી નહીં થાય, ભાઈઓ બહેનો બધા સાથે રહીને આપણે બધાએ આગળ વધારવાનું છે. તમારે સારું શિક્ષણ લેવાનું છે, તમારી સ્વાસ્થ્યની સારી કાળજી રાખવાની છે. અને છેલ્લું વસ્તુ છે કે તમારે રોજગાર મેળવવા માટે શું જોશે? તમારે રોજગાર માટે સારી સ્કિલ, આવડત જોશે. અત્યારે દુનિયા ટેકનોલોજી કેટલી સ્પર્ધા છે બધામાં, પણ તમારે એટલે કંઈક એવું નવું હશે, તમે એવું કંઈક નવું શીખતા હશો, તમારી પાસે કોઈ વસ્તુ હશે કે જે બીજા સામાન્ય લોકો પાસે નહીં હોય, તો એ તમારી સ્કિલ ગણાશે, એ તમારી આવડત ગણાશે. આપણે ડૉક્ટર પાસે શું કામ જઈએ? એની પાસે આવડત છે. વકીલ પાસે જાઓ તો એની એકલા આવડત છે, ડિગ્રી લીધી છે. એ રીતે તમારી પાસે તમે એવું કંઈક યુનિક વસ્તુ શીખશો કે અથવા તો કોઈ શીખો છો એમાં તમે પારંગત થશો, થોડું બીજા કરતાં એક્સ્ટ્રા ભણશો, એક્સ્ટ્રા વાંચશો, કંઈક નવું શીખશો, નવું એક્સપેરિમેન્ટ કરશો તો તમે આગળ વધી શકશો. અમે ધારો કે આ બધી પરીક્ષાઓ જીપીએસસી ને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને લાગ્યા છીએ, તો મને આશા છે કે આમાંથી તમારામાંથી ઘણી બધી દીકરીઓ, બહેનો આવી પરીક્ષાઓ આપે. ઘણા બધી લેવલની પરીક્ષાઓ છે. નીચે આપણે ક્લાર્કથી માંડી શરૂ કરો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ, શિક્ષકો, આ લોકો લાગ્યા છે તમારા શિક્ષકો છે એ બધા પરીક્ષાઓ પાસ કરીને આવ્યા છે. પ્રોફેસરો એ રીતના બની શકાય. પછી અમે જે રીતના લાગ્યા છે જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષાઓ આવે, એમાં તમે ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, તાલુકા ટીડીઓ, એ બની ઘણા બધા અધિકારીઓ તમારા મેરિટ પ્રમાણે બની શકો જેવું તમારે માર્ક્સ ને એ રીતના આવે. તો હું ફરીવાર તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ રીતના સતત આગળ ભણતા રહો. તમારી ઈચ્છા હોય, તમારું મન હોય ત્યાં સુધી ભણતા રહો. તમારા વાલીઓ પણ તમને સપોર્ટ કરશે એવી મને આશા છે. કેમ કે અત્યારે બધા વાલીઓ પણ એવા જાગૃત પૂરી રીતે છે કે કદાચ પોતાની પરિસ્થિતિ ખરાબ હશે, આર્થિક કંઈ મુશ્કેલી હશે, તો પણ તેમના સંતાનોને એનું સારું શિક્ષણ અપાવશે એવી તો મને ખાતરી છે. ફરીવાર સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને તમારી જિંદગીમાં ખૂબ ખૂબ આગળ વધો, કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરો અને એક આપણા દેશના એક સારા નાગરિક બનો તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.